નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નડિયાદ મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓનો વિવાદ વકર્યો છે। પારસ સર્કલ પાસે સફાઈ કરવા પહોંચેલી કોર્પોરેશનની ટીમને કામગીરી કરતા રોકવામાં આવ્યું। શહેરમાં સફાઈ કરવા માટે પહોંચેલા ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદડ, સેનેટરી ચીફ ઇન્સ્પેક્ટર મયંક દેસાઈ અને અન્ય કર્મચારીઓને કામ કરતા રોકવામાં આવ્યા। હડતાલ પર રહેલ સફાઈ કર્મચારીઓ અને મહાનગરપાલિકાના સ્ટાફ વચ્ચે થયેલ માથાકૂટને પગલે નગરપાલિકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। છેલ્લા 2 દિવસથી સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। સફાઈ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં જોડાવવું નથી અને જેથી સફાઈ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે। 200 થી વધુ સફાઈ કર્મચારીઓ છેલ્લા 2 દિવસથી હડતાલ પર છે। કાયમી કર્મચારીની ભરતીની માંગ સાથે 200 જેટલા સફાઈ કર્મીઓ છેલ્લા 2 દિવસથી હડતાલ પર ઉતર્યા છે। તેઓના હડતાલ પર ઉતરવાને કારણે નડિયાદ શહેરના મોટાભાગના ઠેકાણા ઉપર કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અન્ય સફાઈ કર્મચારીઓને લઈ સફાઈ કરવા માટે પહોંચેલી મહાનગરપાલિકાની ટીમ અને હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ વચ્ચે ચકમક થઈ। આ ચકમક રુદ્ર સ્વરૂપ ધારણ ન કરે માટે સાવચેતીના ભાગરૂપે નડિયાદ મહાનગરપાલિકામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો।